જનસહયોગથી જળ સંચયનું મહાઅભિયાન રાજસ્થાનના ખડદગા ગામમાં કાર્યક્રમનું આયોજન કરાયું। રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। મોરન નદી જનભાગીદારીથી પુનર્જીવિત થઈ છે। કેચ ધ રેઇનની તર્જ પર કૂવો ખોદીને જળ સંચય કરવામાં આવ્યું। આસપાસના 5 ગામમાં પાણીની સમસ્યા દૂર થઈ છે। ડમ્પિંગ યાર્ડમાં ફેરવાયેલી નદીનું પણ જેને નવજીવન મળ્યું છે। લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડુંગરપુરના। આ લાઈવ દ્રશ્યો જ્યાં સીઆર પાટીલ દ્વારા જે રીતે આ કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિ, કેચ ધ રેઇનની તર્જ પર કૂવો ખોદીને જળ સંચયનું આ મહાઅભિયાન, જ્યાં સીઆર પાટીલની પણ ઉપસ્થિતિ છે। રાજસ્થાનના ખડગદા ગામના આ દ્રશ્યો। વધુ વિગતો સાથે ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે જન સહયોગથી જળ સંચયનું આ મહાઅભિયાન ડુંગરપુર ખાતે ચોક્કસથી એક સ્લોગન લઈ અને ડુંગરપુર વાસીઓ, આખા વાગડ વાસીઓ જે ખડકદામાં જે મોરન નદી આવેલી છે એનો એક સંકલ્પ કર્યો છે અને સંકલ્પનો સ્લોગન છે જન સહયોગથી જળ સંચય સુધીનું આ મહાઅભિયાન છે। લગભગ વિકાસ 3 કિલોમીટર જેટલી જે મોરન નદી હતી કે જે કચરાદાન થઈ ગઈ હતી, એ કચરાદાનને દૂર કરી અને લગભગ 3 કરોડથી વધારેનો ખર્ચો માત્ર ને માત્ર ગ્રામીણ લોકોએ કર્યો છે અને ગ્રામીણ લોકોએ ખર્ચ કર્યા પછી આખી જે મોરન નદી છે અત્યારે પાણીથી ભરપૂર થઈ છે અને એને લઈને જ અહીંયા મોરન નદીના તટ ઉપર રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રામકથાની અંદર જળ સંચય મંત્રી જે છે સીઆર પાટીલ અને સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે તેઓ આજે ઉપસ્થિત રહેવાના છે। અને ખાસ કરીને જ્યારે કહેવાય છે કે આ મોરન નદીની અંદર જે પાણી સ્થિત થયું છે એની અંદર એક જે વેલ એટલે કે કૂવો જે છે એને પણ ઊંડો કરવામાં આવ્યો છે અને 55 લાખ લીટર પાણીનો સમાવેશ આ કૂવાની અંદર થયો છે। અને આ પાણીમાં હવે વાગડવાસીઓને 5 વર્ષ સુધી આ નદી છે એ પાણી પૂરું પાડશે, પીવાનું પાણી પૂરું પાડશે અને એક મહાઅભિયાન છે ખડકદા ગ્રામવાસીઓ અને વાગડવાસીઓ જે ઉપાડ્યું છે અને ચરિતાર્થ કરવા માટે રામકથાનું આયોજન છે। શાસ્ત્રીજી જે બિરાજમાન છે અત્યારે તે સંબોધિત રામકથા પણ કરી રહ્યા છે અને તેને લઈને જ આજે આખું જે માહોલ છે ભક્તિમયની સાથે સાથે એક મહાઅભિયાન પણ આમાં જોડાયેલું છે। બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।